નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તરસાલીના સોની પરિવારના સામૂહિક આપઘાતના કેસ માટે જવાબદાર 4 વ્યાજખોરો સામે મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી ઝડપી પાડ્યા છે। તરસાલીના સોની પરિવારના સામૂહિક આપઘાતના કેસ માટે જવાબદાર 4 વ્યાજખોરો સામે મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી વ્યાજખોરોની ધરપકડ કરી। વ્યાજખોરોએ અન્ય કોઈ પાસેથી આ રીતે વ્યાજની વસૂલાત કરી છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે। તરસાલી ગંગાસાગર 4 રસ્તા પાસે નંદનવન સોસાયટીમાં રહેતા ચેતન સોનીએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું કે હું ઘરેથી લોખંડની રિંગ બનાવવાનું કામ કરું છું। ગત પહેલી સાંજે ઘરના તમામ સભ્યો જમીને બેઠા હતા, ત્યારબાદ હું અલ્પના સિનેમા પાસેથી શેરડીનો રસ લાવ્યો હતો, જેમાં બાજવાડ અને નીરજભાઈ પાસેથી ગોલ્ડ પોટેશિયમ સાયનાઇટ લાવી રસમાં ભેળવીને મારા પુત્ર આકાશ, પત્ની બિંદુબેન તથા પિતા મનહરલાલને પીડાવ્યો હતો। ત્યારબાદ તેઓના મોત થયા હતા અને હું ઘરેથી લોખંડની જે રિંગ બનાવતો હતો તેનો ઉપયોગ ડસ્ટ કલેક્ટર બેગ બનાવવામાં આવે છે। આ બેગ બનાવવા માટે અલગ અલગ રો મટીરિયલનો ઉપયોગ થાય છે। રિવેટ હું રાજેશભાઈ સિંધી પાસેથી ખરીદતો હતો અને દુકાન સખિયા હાર્ડવેરના નામે GIDC વડસર મેઇન રોડ પર છે ને હું લોખંડની રિંગ બનાવી વેપારીઓને આપતો। તે પૈકી એક વેપારી જયેન્દ્રભાઈ પરમાર છે, જેઓ વાઘોડિયા રોડ વોડાના મકાનમાં રહે છે, જ્યારે અન્ય એક વેપારી ધર્મા સ્વામી છે। ધર્મા સ્વામીના મિત્ર પરેશ પ્રજાપતિ પાસેથી મેં 2 લાખ રૂપિયા 20% વ્યાજે લીધા હતા અને સિક્યુરિટી પેટે પરેશ પ્રજાપતિએ 1.5 લાખ અને 80,000ના 2 ચેક લીધા હતા અને મેં પરેશ પ્રજાપતિને 1,20,000 ચૂકવી દીધા છે અને ધર્મા સ્વામીને પણ કમિશન પેટે દર મહિને 10,000 આપતો હતો। પરેશ પ્રજાપતિ તથા ધર્મા સ્વામી દર મહિનાની અંતમાં નાણાંની વસૂલાત માટે ધમકી આપતા હતા। હવે બનાવ એ રીતનો છે, આપ સૌને ખબર છે એમ ચાલુ માસની 1લી તારીખે રાત્રે 9:30 વાગે આજે ફરિયાદી છે ચેતનભાઈ સોની, એ ચેતનભાઈ સોનીએ એક શેરડીનો રસ લાવીને એમાં પોટેશિયમ ગોલ્ડ સાયનાઇડ એ શેરડીના રસમાં ઉમેરી અને એના પરિવારના 3 સભ્યો, એની પત્ની, એનો દીકરો અને એના પિતા અને પોતે આ ચારેય પીને સામૂહિક આત્મહત્યાનો એક પ્રયત્ન કરેલો। એ બાબતે મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે જે ચેતનભાઈ સોની છે એમના વિરુદ્ધ IPC કલમ 302, 307, 328 અને 201 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો। ત્યારબાદ આજે ચેતનભાઈ સોની છે જેમના વિરુદ્ધ ગુનો દાખલ થયો, એમના પિતા અને એમની પત્ની એ બેનું અવસાન થયેલું। ત્યારબાદ આપણને પોલીસને જાણ થઈ અને આપણે આ ગુનો દાખલ કર્યો છે। ગુનો દાખલ કર્યા બાદ એના પુત્રનું પણ અવસાન થયું। હવે હાલ જીવિત આ ચેતનભાઈ સોની છે જેમના વિરુદ્ધ આ ગુનો દાખલ થયો। ચેતનભાઈ સોની હવે સ્વસ્થ હાલતમાં છે, તો પોલીસે એમનું નિવેદન લીધું તો એમણે એમના ડાઇંગ ડિક્લેરેશનની અંદર આપણને જે હકીકત જણાવી એમાં એવું જણાવ્યું કે એમણે અમુક લોકો પાસેથી વ્યાજે પૈસા લીધેલા અને એ પૈસા પરત ચૂકવી નહોતા શકતા, એના કારણે માનસિક તાણમાં આવીને એમણે આ સામૂહિક આપઘાતનો પ્રયત્ન કરેલો। તો પોલીસે એમની ફરિયાદ નોંધી છે અને આપણે IPC કલમ 385, 386, 506(2), 294 ખ અને 114 તથા મની લેન્ડિંગ એક્ટ 2011ની કલમ 40 અને 42 મુજબ મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે આ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરેલો છે। આ આરોપીઓમાં કુલ 4 આરોપીઓ છે। એમાં એક છે પરેશકુમાર બળદેવભાઈ પ્રજાપતિ, રહેઠાણ શ્રીનાથજી પાર્ક સોસાયટી, ન્યૂ હીરા રોડ, મકરપુરા। બીજા છે ધર્મા કંદુ સ્વામી, રહેઠાણ રાજીવનગર, મકરપુરા એરફોર્સ પાછળ, મકરપુરા। ત્રીજા છે જયેન્દ્રસિંહ છત્રસિંહ પરમાર, અર્બન રેસિડેન્સી, વાઘોડિયા રોડ, વડોદરા। અને ચોથા છે રાજેશભાઈ કિશનચંદ સાહની, એમનું એડ્રેસ છે નિર્મલનગર સોસાયટી, અકોટા સ્ટેડિયમની પાછળ, અકોટા, વડોદરા। હવે જે આ 4 જે આરોપીઓ છે એમના વિરુદ્ધ જે આક્ષેપ કરેલ છે ફરિયાદીએ, એટલે જે આપણા અગાઉના ગુનાના આરોપી અને આ વર્તમાન ગુનાના ફરિયાદી એ ચેતનભાઈ સોની, એમણે જે આક્ષેપ કરેલ છે કે આ લોકો અલગ અલગ લોકો પાસે મારે વ્યવસાયિક સંબંધ હતા અને એમની પાસેથી મેં વ્યવસાય કરવા માટે પૈસા લીધેલા। તો એ પૈકી જે પહેલાં છે એ રાજેશભાઈ સિંધીની પાસે એમનો સંબંધ એ રીતે થયો કે એ બેગ બનાવે છે રાજેશભાઈ સિંધી। એ બેગમાં જે રો મટીરિયલ તરીકે રિંગનો ઉપયોગ થાય છે, એ રિંગ બનાવવાનું કામ આ જે ચેતનભાઈ સોની કરતા હતા। તો એ રિંગ આપતા હતા આ રાજેશભાઈ સિંધીને। રાજેશભાઈ સિંધી પાસેથી એમણે 2 લાખ રાજેશભાઈ સિંધી પાસેથી ટોટલ 2.5 લાખ રૂપિયા એમણે 20% વ્યાજે લીધેલા છે। એમાંથી એમણે 50,000 રૂપિયા 3 વખત પરત આપ્યા, એટલે ટોટલ 1,50,000 પરત આપ્યા। 2.5 લાખ લીધા, એમાંથી 1.5 લાખ પરત કર્યા અને 1 લાખ રૂપિયા આપવાના બાકી હતા।
આ જે બધા પરત આપ્યા છે બધા કેશ આપેલા છે અને રાજેશભાઈએ જે ફરિયાદીને આપ્યા ચેતનભાઈ સોનીને એ બેરર ચેકથી આપેલા છે. બીજા જે વ્યક્તિ છે એ છે જયેન્દ્રસિંહ પરમાર. એમની પાસેથી 1,25,000 રૂપિયા 20% વ્યાજે લીધેલા. એમાંથી એમણે પરત આપેલા છે 75,000. 25,000ના 3 વખત એમણે પરત આપેલા છે. ટોટલ 75,000 પરત આપ્યા. અને જયેન્દ્રસિંહ પરમાર પાસેથી આપણે 1,60,000નો એક ચેક ચેતનભાઈ સોનીએ આપેલો આપણે રિકવર કર્યો છે. એવી રીતે રાજેશભાઈ સિંધી પાસેથી આપણે 2,50,000નો એક ચેક રિકવર કર્યો છે. અને ત્રીજા છે પરેશભાઈ પ્રજાપતિ. પરેશભાઈ પ્રજાપતિનો એમનો જે કોન્ટેક્ટ છે એ ધર્માસ્વામી નામના વ્યક્તિ મારફતે થાય છે. ધર્માસ્વામીએ પરેશભાઈ પ્રજાપતિનો કોન્ટેક્ટ કરાયો. એમાં એ રીતની ડીલ હતી કે ચેતનભાઈ છે એમને 2 લાખ રૂપિયા મળ્યા પરેશભાઈ પ્રજાપતિ પાસે. એના 20% પરેશભાઈને આપવાના અને 10% ધર્માસ્વામીને આપવાના. ધર્માસ્વામી એક પ્રકારના એજન્ટ તરીકે વચેટીયો વ્યક્તિ હતો. આમાંથી ફરિયાદીનું કહેવું એવું છે કે પરેશ પ્રજાપતિ પાસેથી 2 લાખ લીધા, એમાંથી 40,000 3 વાર એટલે 1,20,000 પરત આપ્યા. પરેશભાઈ પ્રજાપતિ પાસેથી આપણે 1,50,000નો ચેતનભાઈ સોનીએ આપેલો ચેક રિકવર કર્યો છે. તો આ રીતે જે તમામ આરોપીઓ છે, મુખ્ય આરોપીઓ જયેન્દ્રસિંહ પરમાર, પરેશ પ્રજાપતિ, રાજેશભાઈ સિંધી, એમની પાસેથી આપણે ચેક ચેતનભાઈ સોનીના રિકવર કર્યા છે. એટલે એક પુરાવો છે આપણી પાસે. ધર્માસ્વામી છે એ એક પ્રકારનો એજન્ટ છે, વચેટીયો છે. તો આ 4 આરોપીઓ વિરુદ્ધ આપણને પૂરતા પુરાવા મળતા આપણે એમને એરેસ્ટ કર્યા છે. હવે આગળની તપાસ માટે એમના રિમાન્ડ માંગીશું અને આગળ જે પણ તપાસ થશે એ પ્રમાણે આપણે કાયદેસરની કાર્યવાહી કરવાની.